નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1માં ગુજરાત બોર્ડ દ્વારા જે 70% સિલેબસ રાખવામાં આવ્યો છે અને જે 30% સિલેબસ જે રદ કરવામાં આવ્યો છે આ વર્ષ પૂરતો, તો એમાં કયા મુદ્દા 70% સિલેબસમાં સમાવવામાં આવ્યા છે અને કયા મુદ્દા નથી સમાવવામાં આવ્યા એના વિશે આજે ભાગ 1માં આપણે ચર્ચા કરીશું. એમાં પ્રથમ ચેપ્ટર છે આપણું સૂચકાંક. તો સૂચકાંક જે છે તો એમાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સૌપ્રથમ તો સૂચકાંક જે છે એની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા અને અર્થનો સમાવેશ 70% સિલેબસમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ જે છે સૂચકાંકના લક્ષણો, તો આ લક્ષણો પણ તમારે પરીક્ષામાં વાંચવાના રહેશે. ત્યાર પછી સૂચકાંકના ઉપયોગો એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે 70%ના સિલેબસમાં. ત્યાર પછી આધાર વર્ષ, તો આધાર વર્ષનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આધાર વર્ષમાં જે બે રીતો છે, કઈ બે રીતો, તો એક છે અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. તો આ બંને રીતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે એને લગતા દાખલા જે છે પરીક્ષામાં તમને પૂછી શકાય. તો એવો દાખલો કયો, તો એમાં અચલ આધારની રીતનો આ ઉદાહરણ 1 જે છે એ તમારે ગણવાનો રહેશે, બરાબર, જે પરીક્ષામાં તમને પૂછી શકાય. ત્યારબાદ જે છે એ ઉદાહરણ 2 જે છે, તો એ પ્રકારનો દાખલો તમને પરીક્ષામાં પૂછાવાનો નથી, તો આ દાખલો તમારે ગણવાનો નહીં રહેશે. ત્યારબાદ ઉદાહરણ 3 એ પણ પરીક્ષામાં પૂછી શકાય. ત્યાર પછી જે છે એ પરંપરિત આધારની રીત, બરાબર છે, અને અહીંયા ઉપર આપ્યા છે અચલ આધારના રીતના ગુણ અને મર્યાદા, એ પણ પરીક્ષામાં પૂછાવાના છે, તો તમારે થિયરીના રૂપમાં એ વાંચવાના રહેશે. ત્યાર પછી પરંપરિત આધારની રીત, તો એમાં જે છે એમાં ઉદાહરણ 4 એ તમારે પરીક્ષાના સંદર્ભમાં ગણવાનો રહેશે. પ્રેક્ટિસ માટે જ એ દાખલો પૂછી શકાય અને એના આધાર ગુણો અને મર્યાદા આપેલી છે એ પણ તમને પરીક્ષામાં પૂછવામાં આવશે. તો આ પણ તમને પૂછવામાં આવવાનું છે પરીક્ષામાં. ત્યાર પછી ઉદાહરણ જે 6 જે છે, આ પ્રકારનો જે દાખલો છે એ પરીક્ષામાં તમને પૂછવાનો નથી આ વર્ષ માટે, બરાબર, તો એને તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ત્યારબાદ જે છે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન કરવાના જે દાખલા છે અને થિયરી છે એ પણ આ વર્ષ માટે પૂછાવાનું નથી, તો એ પણ તમારે આ વર્ષ પૂરતું જે છે મર્યાદિત રાખવાનું છે, એટલે કે ખાલી એકવાર આપણે એને શીખવાનું છે, પરંતુ બોર્ડની પરીક્ષામાં આમાંથી પણ કોઈ દાખલો પૂછાશે નહીં તમને, તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી છે સૂચકાંકની ગણતરી માટેના વિશેષ સૂત્ર, તો એ કયા છે, તો એમાં એ ખાસ તમારે તૈયારી રાખવાની છે 5 માર્ક્સના દાખલામાં. એ છે લાસ્પિયરનું સૂત્ર, પાશેનું સૂત્ર અને ફિશરનું સૂત્ર. તો એ દાખલો તમને પરીક્ષામાં પૂછાશે તમને, બરાબર, 5 માર્ક્સમાં. તો એ કયા પ્રકારનો દાખલો હોઈ શકે, તો એમાં એક દાખલો જે છે એ તમને એક નાનો દાખલો આપેલો છે ઉદાહરણ 2, તો એ ઉદાહરણ 2માં લાસ્પિયર પણ ગણેલું છે, પાસે પણ ગણેલું છે, તો ફિશર પણ ગણેલું છે. તો આ પ્રકારનો દાખલો તમને પરીક્ષામાં પૂછી શકાય. ત્યારબાદ ઉદાહરણ 13 જે છે, તો એ પ્રકારનો દાખલો પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. એમાં પણ લાસ્પિયર, પાસે અને ફિશર શોધવામાં આવેલું છે. તો ઉદાહરણ 12 અને 13 તમારે તૈયારી કરવાની છે આ વર્ષ પૂરતું, બરાબર. બાકીના જે દાખલા જે છે એ તમને પૂછવામાં આવશે નહીં. અને ત્યારબાદ ખાસ કરીને આ કુલ ખર્ચની રીતના જે દાખલા જે છે એ પણ આ વર્ષના જે 30% સિલેબસમાં એને રદ કરવામાં આવ્યા છે, એટલે કે 70% સિલેબસમાં એનો સમાવેશ કરવામાં આવ્યો નથી, તો એ પ્રકારના દાખલા પણ તમારે ગણવાના નથી આ વર્ષ માટે, બરાબર છે. પરીક્ષામાં તૈયાર નથી કરવાની, તમે પ્રેક્ટિસ માટે એ ગણી શકો. ત્યારબાદ છે સ્વાધ્યાયમાં પણ ઘણા બધા દાખલા છે, તો સ્વાધ્યાયમાં પણ તમારે જે છે એ ઉદાહરણ સ્વાધ્યાય 1.3માં ત્રીજો દાખલો છે, ચોથો દાખલો છે. આ 2 દાખલા તમે પરીક્ષા માટે ગણી શકો 5 માર્ક્સ માટે, બરાબર. પણ જે કુલ ખર્ચની રીતના જે જથ્થાવાળા જે દાખલા જે છે, બરાબર છે,
તો દાખલા તરીકે એ દાખલો છે છઠ્ઠો દાખલો, તો એ તમને પરીક્ષામાં નહીં આવશે, તો એની તૈયારી તમે આ વર્ષે નહીં કરી શકો તો ચાલશે. ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, તો એની થિયરિકલમાં તમને પૂછી શકાય, તો એનું સૂત્ર યાદ રાખવાનું છે. ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંકની જે રચના છે એ પણ તમને થિયરીમાં પૂછી શકાય, તો એ પણ તમારે વાંચવાનું રહેશે. ત્યારબાદ જે એની થિયરિકલ છે, બરાબર છે, દાખલો જે છે એ પણ તમે પ્રેક્ટિસ કરી શકો. ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંકના ઉપયોગ અને મર્યાદા, એનો પણ સમાવેશ 70% સિલેબસમાં કરેલો છે, એ પણ આ પણ તમે થિયરીમાં વાંચી શકો. ત્યારબાદ જે દાખલા જે છે એમાંથી તમે ટૂંકા દાખલા જે છે એ ગણી શકો, બરાબર છે. દાખલા તરીકે ઉદાહરણ 21 જે છે એ પણ તમે પરીક્ષા માટે ગણી શકો. ઉદાહરણ 22 જે છે એ પણ તમે પરીક્ષા માટે ગણી શકો. ત્યાર પછી જે ટૂંકા દાખલા જે 2 માર્ક્સમાં પૂછાય છે, એમાં ખાસ કરીને આ ઉદાહરણ 24 જે છે એના પહેલો બીજો દાખલો જે છે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 8 દાખલા જેવા છે, એ 8 દાખલા તમે ટૂંકા જે 2 માર્ક્સના જે દાખલા પૂછાય છે એના માટે તૈયારી કરી શકો. તો આ રીતે આજે પ્રથમ ચેપ્ટર જે છે એમાં આટલી બાબતનો સમાવેશ જે છે કરવામાં આવ્યો છે. તો ખાસ 70% સિલેબસમાં આ રીતે તમારે તૈયારી કરવાની રહેશે. એમાં વિભાગ A, B અને C, D વિભાગમાં કયા પ્રશ્નો પૂછાય એ તમને સ્વાધ્યાય કાર્યમાં આપ્યું છે, તો એ પ્રમાણે તમે એમાં જોઈ શકો કે કયા કયા મુદ્દાના દાખલા પૂછાવાના છે અને નથી પૂછાવાના. ત્યારબાદ જે છે બીજું ચેપ્ટર છે સુરેખ સંબંધ. તો સુરેખ સંબંધમાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો સુરેખ સંબંધમાં 70% સિલેબસમાં જે મુદ્દો સમાવેલો છે એમાં સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા જે છે એ તમારે ખાસ તૈયારી કરવાની છે. ત્યાર પછી સહસંબંધના અભ્યાસની રીતો છે, એમાં 3 રીતો છે: વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની રીત અને સ્પીયરમેનની રીત. તો એમાં પ્રથમ જે છે રીત, વિકર્ણ આકૃતિની રીત, એ પૂછાવાની નથી. એટલે કે એના એક પણ આલેખ તમે આ વર્ષે તૈયારી ન કરો બોર્ડની પરીક્ષામાં તો ચાલી જશે, બરાબર છે. એટલે ઉદાહરણ 1, 2, 3, 4, બરાબર, આ બધા વિકર્ણ આકૃતિની રીત છે, તો એ દાખલા પરીક્ષામાં પૂછાવાના નથી. એના ગુણધર્મ કે એના મર્યાદા પણ પૂછાવાની નથી, બરાબર. ત્યાર પછી છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. તો આ પરીક્ષામાં પૂછાવાની છે, બરાબર. તો મિત્રો એના 3 પ્રકારના દાખલા છે, તો 3 પ્રકારની રીત તમારે પરીક્ષામાં સૂત્રના આધારે શીખવાની રહેશે, જે મારા વિડીયોમાં મેં રજૂ કરી છે, બરાબર. અને એના તમામના વિડીયો પણ બનાવ્યા છે. તો સહસંબંધના ગુણધર્મો, બરાબર, સહસંબંધાંકના જે ગુણધર્મો છે એ પણ થિયરીમાં તમારે વાંચવાના રહેશે. ત્યાર પછી સહસંબંધનું જે અર્થઘટન જે છે તે તમને લાંબા દાખલામાં લખવાનું થશે, તો એ પણ તમારે તૈયારી કરી રાખવાની. ત્યાર પછી જે 5 માર્ક્સના દાખલામાં મેં કીધું એ પ્રમાણે, તો એમાં પ્રથમ રીતનો આ ઉદાહરણ 5નો દાખલો છે, બરાબર છે, એ પ્રથમ રીતનો દાખલો છે, તો એ તમારે ખાસ તૈયારી કરવાની. ત્યાર પછી બીજી રીતનો દાખલો છે ઉદાહરણ 7, તો એ XY વાળો દાખલો છે, તો એ પણ આ રીતે દાખલો ગણવાનો રહેશે. ઉદાહરણ 7 જે મારા વિડીયોમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી યુવી વાળી જે રીત જે છે એમાં છે ઉદાહરણ 9, તો એ ઉદાહરણ 9 યુવી વાળી રીતનો દાખલો પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. તો આ 3માંથી એક દાખલો તમને પરીક્ષામાં આવી શકે, બરાબર. તો એની તૈયારી તમે કરી શકો. તો એ ખાસ દાખલા 3 રીતના દાખલા તમારે જોવાના રહેશે. એમાં ઘણા બધા ઉદાહરણ આપ્યા છે, પરંતુ મેં તમને કીધું એ પ્રકારે 3 રીતના અલગ અલગ ઉદાહરણ તમે ગણી શકો. ત્યાર પછી 2 માર્ક્સમાં જે દાખલા પૂછી શકાય એમાં ઉદાહરણ 13, ઉદાહરણ 14, એ ખાસ તમારે તૈયારી રાખવાની છે. એમાંથી મોટે ભાગે દાખલા પૂછાતા જોવા મળે છે. અને ઉદાહરણ 15, તો આ જે દાખલો જે છે એ 3 માર્ક્સમાં પણ પૂછી શકાય અને 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. એટલે કે 13, 14 અને 15 ઉદાહરણ એ પણ તમારે 70% સિલેબસમાં સમાવવામાં આવેલો છે, તો એ ગણવાનો રહેશે. ત્યાર પછી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત પણ આ વર્ષે સમાવવામાં આવેલી છે 70% સિલેબસમાં, પરંતુ એમાં અમુક જ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. કયા? તો એમાં જે છે એ તમારે કયો દાખલો યાદ રાખવાનો, તો ઉદાહરણ 16 જે છે જેમાં એમ કીધું છે કે એક કંપનીમાં 2 મેનેજર તેમની કંપનીમાં નોકરી કરતા વ્યક્તિમાંથી પસંદ કરેલા
બરાબર છે. 7 વ્યક્તિઓ જે છે પસંદ કરેલા છે અને એને ક્રમ આપવામાં આવે છે. તો મિત્રો જે દાખલામાં સીધા ક્રમ આપી દેવામાં આવેલા હોય, જો અહીંયા મેનેજર 1 આપેલ ક્રમ અને મેનેજર 2 આપેલા ક્રમ, એટલે કે જેમાં સીધો ક્રમ આપી દીધેલો હોય એવા જ દાખલા આ વર્ષે પૂછાવાના છે. એટલે કે ઉદાહરણ 16 જે છે એ તમને પરીક્ષામાં પૂછી શકાય. ત્યાર પછી ઉદાહરણ 17 પણ છે, જેમાં પણ સીધો કેમેરા માટેનો ક્રમ અને બેટરી માટેનો ક્રમ આપી દીધેલો છે. તો આ પ્રકારનો દાખલો પણ તમને પૂછી શકાય. એટલે ખાસ યાદ રાખો, 70% સિલેબસમાં જે ક્રમ આપી દીધેલા છે સીધા બરાબર છે, એવા જ દાખલા પૂછાવાના છે. જેમાં ક્રમ નથી આપેલા એવો દાખલો એટલે કે ઉદાહરણ 20, જો એમાં ગુણ આપેલા છે અને ગુણના આધારે શું આપવું પડે, આપણે પહેલાં ક્રમ આપવું પડે. તો આ વર્ષે આવા દાખલાનો સમાવેશ કરેલો નથી. એટલે કે ઉદાહરણ 20 જેવા દાખલા તમારે આ વર્ષે પરીક્ષામાં પૂછાવાના નથી. અને ત્યાર પછી છે અવલોકનમાં ગાઢ, બરાબર છે, એટલે કે જ્યારે અવલોકનો સમાન જોવા મળે છે, એટલે કે CF વાળા દાખલા, એ પણ આ વર્ષે 70% સિલેબસમાં સમાવેલા નથી. તો આ પ્રકારના દાખલા પણ તમને આ વર્ષે જોવા મળશે નહીં. તો ખાસ આ બીજા ચેપ્ટરમાં આટલી બાબતો યાદ રાખવાની છે તમારે. અને એના ટૂંકા દાખલા પણ છે, ઉદાહરણ 24, 25, બરાબર છે. તો એ પણ તમે ગણી શકો પ્રેક્ટિસ માટે. અને ત્યારબાદ નાના દાખલા બીજા, ઉદાહરણ 26, ઉદાહરણ 27, ત્યાર પછી ઉદાહરણ 29 જે છે એ નાના દાખલાના સ્વરૂપો છે. તો એ પણ તમે 2 માર્ક્સ માટે આ દાખલા ગણી શકો. હવે આપણે જોઈએ ત્રીજું ચેપ્ટર, જે આપણું છે નિયત સહસંબંધનું જે ચેપ્ટર છે, એમાં કયા પ્રકારના દાખલા 70% સિલેબસમાં સમાવેલા છે. તો એમાં આપણે જોઈએ તો ત્રીજું ચેપ્ટર છે સુરેખ નિયત સહસંબંધ. તો સુરેખ નિયત સહસંબંધમાં એનું જે મોડલ આપેલું છે એ પરીક્ષામાં તમને 70% સિલેબસમાં પૂછાવાનું છે. તો એ ખાસ યાદ રાખજો. ત્યારબાદ એની 2 રીતો છે, એક વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. એમાં વિકર્ણ આકૃતિની રીત પૂછાવાની નથી, એટલે કે આ તમારે પરીક્ષામાં આ પૂછાવાનું નથી, બરાબર, પણ તમે પ્રેક્ટિસ માટે આ જોઈ શકો એકવાર. પણ પૂછાવાનું છે ન્યૂનતમ વર્ગોની રીતો, આ પૂછાવાની છે, બરાબર છે. તો એની 3 પ્રકારના દાખલા એના હોય છે. તો 3 પ્રકારના દાખલા એ સેમ કયા ગણી શકો, તો ઉદાહરણ 1 જે છે એ તમે ઉદાહરણ 1 ગણી શકો. ત્યાર પછી ઉદાહરણ 2 પણ તમે એ ગણી શકો. ઉદાહરણ 3 પણ પ્રેક્ટિસ માટે x - x બાર વાળો જે દાખલો જે છે એ પણ તમે પ્રેક્ટિસ માટે ગણી શકો. અને ત્યારબાદ યુવીવાળી રીતનો દાખલો છે, ઉદાહરણ 4, જે યુવીવાળો છે, બરાબર છે. તો એ પણ તમે ગણી શકો. તો આટલા તમે ઉદાહરણ પ્રેક્ટિસ કરશો તો તમે સરળતાથી ન્યૂનતમ વર્ગની જે રીતનો જે 5 માર્ક્સનો દાખલો છે એ તમે ગણી શકશો. તો એ 3 પ્રકારની જે રીતો જે છે એના ઘણા બધા દાખલા છે. યુવીવાળા રીતના પણ દાખલા છે. તમારે બધા દાખલા પ્રેક્ટિસ કરવાના રહેશે, બરાબર. તો એ રીતે સ્વાધ્યાયના પણ દાખલા છે, તે પણ તમે પ્રેક્ટિસ કરી શકો. ત્યાર પછી 3 માર્ક્સમાં જે પૂછી શકાય એવા દાખલા છે, એમાં ઉદાહરણ 8, ઉદાહરણ 9, ઉદાહરણ 10, બરાબર છે. તો એ પ્રકારના દાખલા તમને 3 માર્ક્સમાં પૂછી શકાય. ઉદાહરણ 12 એ પણ તમને પૂછી શકાય 3 માર્કમાં. તો આ જે છે દાખલા એ 3 માર્ક્સમાં પૂછી શકાશે, બરાબર, અને આવવાના છે એ દાખલા. અને ત્યાર પછી છે નિશ્ચયતાનો આંક, જે સિલેબસમાં આ વર્ષે સમાવેશ કરવામાં આવેલ નથી. એટલે કે આ ઉદાહરણ 13 જે છે એ તમારે આ વર્ષે પ્રેક્ટિસ કરવાની રહેશે નહીં. અને ઉદાહરણ 14 એ પણ તમને પરીક્ષામાં પૂછાવાનો નથી, બરાબર. ત્યાર પછી નિયત સહસંબંધકના ગુણધર્મો એ પૂછાવાના છે, એટલે કે 70% સિલેબસમાં એનો સમાવેશ કરેલો છે. તો એ તમે ગણી શકો, બરાબર છે. થિયરી રૂપે એને વાંચી શકો તમે. ત્યારબાદ આપણું ટૂંકા દાખલા 2 માર્ક્સની વાત કરીએ તો એમાં ખાસ કરીને ઉદાહરણ 20 જે છે એ તમારે ખાસ પ્રેક્ટિસ કરવાના રહેશે. એમાંથી મોટે ભાગે દાખલા પૂછાય છે 2 માર્ક્સમાં. તો આટલી તૈયારી તમારે ત્રીજા ચેપ્ટરમાં કરવાની છે. અને ત્યાર પછી છે આપણું ચોથું ચેપ્ટર. એ ચોથું ચેપ્ટર છે સામાયિક શ્રેણી, બરાબર છે. તો એ સામાયિક શ્રેણીમાં શું પૂછવાનું છે, તો થિયરી રૂપે એનો અર્થ પૂછવાનો છે 70% સિલેબસમાં. ત્યારબાદ એનું મહત્ત્વ, એની વ્યાખ્યા, સામાયિક શ્રેણીના ઉપયોગો પણ પૂછાવાના છે. ત્યાર પછી એના ઘટકો એ ખાસ પૂછાય છે મિત્રો. તો એ પણ ઘટકો પણ તમારે વાંચી રાખવાના છે. અને એની પણ 2 રીત છે. 2 રીતમાં એક આલેખની રીત જે છે એ પરીક્ષામાં પૂછાવાની નથી. તો આલેખની રીતના દાખલા તમારે ન ગણશો તો ચાલી જશે.
બરાબર. પણ ન્યૂનતમ વર્ગની રીત છે એ પરીક્ષામાં તમને પૂછાવાની છે અને એમાં કયા દાખલા તમે 5 માર્ક્સમાં પૂછી શકાય, તો એમાં ઉદાહરણ નંબર 3 જે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ત્યાર પછી ઉદાહરણ નંબર 4 એ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય, બરાબર છે. તો એ પણ તમે પ્રેક્ટિસ કરી શકો. ઉદાહરણ 5 એ પણ તમે પ્રેક્ટિસ કરી શકો. તો આ ઉદાહરણો જે છે એ તમે 3, 4 અને 5 એ તમે પ્રેક્ટિસ કરી શકો. અને ખાસ જે 3 માર્ક્સમાં દાખલો પૂછાય છે સામાયિક શ્રેણીમાંથી એ છે ઉદાહરણ 7. તો આ ઉદાહરણ 7નો દાખલો પણ તમે પ્રેક્ટિસ કરી શકો. ત્યાર પછી ચલિત સરેરાશની રીત, તો એમાં 3 પ્રકારના દાખલા હોય છે, પરંતુ આ વખતે કયા દાખલા પૂછવાના છે, તો 3 સપ્તાહની ચલિત સરેરાશની રીતનો દાખલો પૂછાવાનો છે, એટલે કે ઉદાહરણ 8 તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ત્યાર પછી 5 વર્ષીય ચલિત સરેરાશની વલણનો દાખલો પણ પૂછાવાનો છે, એટલે કે ઉદાહરણ 9 એ પણ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે, જેના વિડીયો મેં બનાવ્યા છે, બરાબર, તમે જોઈ શકો છો. પરંતુ જે 4 સ્તરીય જે દાખલો છે, એટલે કે 4 માસની ચલિત સરેરાશના જે વલણનો દાખલો છે, આ વર્ષે પરીક્ષામાં પૂછાવાનો નથી. તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આમાં આ પ્રકારના દાખલા છે અને મોટે ભાગે ટૂંકા દાખલામાં થિયરી વધારે પૂછાય છે. તો આ રહ્યું તમારું આંકડાશાસ્ત્ર જે વિષય ભાગ જે તમારું 1 જે છે એમાંથી 70% સિલેબસમાં કયા મુદ્દા સમાવેલા છે અને કયા રદ કરેલા છે તેની સંપૂર્ણ સમજૂતી તમને આ વિડીયોમાં જોવા મળશે. તો આ રીતે તમે તૈયારી કરી શકો.